ગુડ મોર્નિંગ, જય સિયા રામ. કેમ છો ભાઈઓ? મજામાં? અવધ ફેમિલીમાં તમારું સ્વાગત છે. આપણે આજે છે ઉત્તરાયણ, તો આજે ચગાવવાની છે પતંગ. પણ થોડું ઘણું નોર્મલ કામ બાકી હતું, તો એ આપણે પતાવવાનું છે. પતાવી લઈ પછી કંઈક પતંગ ઉડાડીએ. ચાલો મળીએ છોકરા વારે પતંગ ચગાવવા. ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ ઘરે પાછા. પણ અત્યારમાં એસી ઘરે આવી ગયા છીએ. હવે ગાડી મૂકી દઈ પાર્કિંગમાં, કેમ કે બાર જ છોકરાઓનું નક્કી ન હોય, એટલે ગાડી પાર્કિંગમાં મૂકી દઈએ. પછી આગળ ની ખબર પડે. પછી જવાનું છે ઊંધિયું લેવા. પછી ઊંધિયું લઈને, આજે તો રજા છે તો પતંગ ચગાવશું. છોકરા રાહ જોઈને બેઠા છે ઘરે, એટલે પતંગ ચગાવીએ. બીજું કઈ કામ છે નહીં, આજ તો ચીલ મારવાની વાત છે. મજા હે. તો હાલો જોઈએ હવે શું કરીએ. અહીંયા તો અમારું પાર્કિંગ નાનું એવું. હાલો પાર્કિંગ કરીને પાછા મળીએ. આવી ગયા છે પતંગો લઈને. બેન હાલો, અમારા ખનકબેન આવી ગયા છે. આપા આઈ તો ખરી, હમણાં ગોતી દે. અમારા બેન તૈયાર થઈ ગયા છે. ખનકબેન, પપ્પુનું ક્યાં તમારું? અરે વાહ. તો હવે જાય ધાબે છોકરાઓને લઈને, મળીએ તમને. અમે આવી ગયા ધાબે. આપડી ચડી ગઈ પતંગ. જો અમારા બેન ની કમેન્ટમાં બતાવો આજ કેટલા જણા ધાબે ચડ્યા હતા ને કેટલા રખડવા વયા ગયા હતા. રાકેશભાઈ, એવી આવો કઈક માહોલ છે અમારા એરિયાનો. છોકરા બધા આવી ગયા છે, મોટાઈ જગાવે નાનાઈ જગાવે, બધા જગાવે છે. એ રાકેશભાઈ, હાલો હાલો પટાવો. ત્રીજા માળે ચડ્યા છે. વાયર નું કામ હાલે છે. આ અમારો એપાર્ટમેન્ટ, આપણી દુકાન, ત્યાં બોલેરો પડ્યો છે. આ પરજા અમારી પતંગ. તો આપણે કઈ પતંગ ચગાવવાની છે? હે, છે જ ને આપણી પાસે પતંગ તો છે. એ રે નીચે છે જ ને. નથી ચગાવી? 2-3 લઈને આવ્યા હતા. એક કપાઈ ગઈ ને એક રાકેશભાઈ ને દીધી. હાલો હમણાં જાય. અમારા કાવ્ય, તો પ્લાનમાં થયો ચેન્જ. અમે જઈએ છીએ બધા ભજીયાનો સામાન લેવા. તો અમારા રાકેશભાઈ ને એમ થયું કે ભજીયા ખાવા છે રાતે આખી સોસાયટીને. તો હવે ભજીયાનો પ્રોગ્રામ ગોઠવવાનો છે. હું બતાવું તમને આજે હાઈનો પ્રોગ્રામ. અમારી સોસાયટીની જમાવટ જોવો તમે. આજના પ્રોગ્રામ માટે ચિપ્સના ભજીયા સામાન બધું લેવાઈ ગયો છે. અમે આશીષભાઈ આટા મારીએ છીએ આમથી નામ ને આમથી નામ. તો જોઈએ પાછી પતંગો ચગાવી છે, પ્રોગ્રામ નું કરવાનું છે, બધું કરવાનું. હવે કેટલા પૂગ્યા જોઈએ. આ તો ધબધબાટી છે. પાછું સામાન બધો લેવાઈ ગયો છે. આજે આખા મરચાના, મેથીના,
પછી છે ને ગુંદીના છે ને આવે બધાય લેવાના છે. આજ ભજીયા બનાવવાના છે બરોબર. એ બધાય ભજીયા બનાવવાના છે. આજે હાંજે પ્રોગ્રામ ફૂલ પાર્ટી મોજમાં છે. બપોરે ઊંધિયું ને હાંજે ભજીયા. આખી સોસાયટી ભેગી થઈને આ બ્લોગમાં ચાલુ રહેજો, જોયા રાખજો. આગળ હજી જલસા. આ અમારા કાઉભાઈ છોકરાઓ કાના બાંધે છે અહીંયા. નાના નાના છોકરાઓ કાના બાંધે છે. આ અમારા રામભાઈ બધાય જો ધબધબાટી. ધ્રુવીબેન, આ અમારા ખનકબેન. અરે પણ આજ તો ફૂલ બાકાજી કી હાલે છે. નક્કી નહીં કેટલા વાગે ને સાંજે ભજીયાનો પ્રોગ્રામ. અને અહીંયા જો છોકરાઓ ધબધબાટી બોલાવે છે નકરા દોરા લઈને. દોરો ન બતાવાય કેમ કે દોરો અમારો માંજો એક નંબર હોય. માંજાનું નક્કી નો જો કરી ન કરવાની. હવે તમે ગાયઠું મારી લેજો, મને ખબર નથી. એ રામભાઈ જો બે શબ્દ દોસ્તર ને એમ નો આલે યાર, એનો જીવ જાય એને દોરો પાયો. હાલો ભાઈ, એનો જીવ જાય છે, તમારો જીવ જાય છે. શું કહેવાનું થાય? બે શબ્દ કયો તમે. કઈ નહીં. શું કે આ વખતે ઉત્તરાયણ કેવી જમાવટ આવે છે? મજા આવે છે તો વાંધો ના. અમારા વકીલ સાહેબ ના સન છે. અરે પણ એવા સ્પીકર મારા કાવ્યભાઈ ની. કાવ્યભાઈ તો ઊંધિયું ખાઈ લીધું. કામ બધા પતાઈ ગયા. જમે કરીને પાછા હવે જઈએ છીએ ધાબા. આ યાર એક નંબર સનસેટ જુઓ તમે ખાલી. અમારી સોસાયટી આખી ભેગી થઈ છે. હમણાં બધા છે ને ભજીયા પાર્ટી કરવાની છે. અમારા શૌર્યભાઈ, શૌર્યા અને આ ભાઈ અમારા જો અમારા બાપુ જો સનસેટ માં અત્યારે પતંગ ચગાવીને થાય કા. પતંગ તો ચગે એમ નથી ભાઈ થી, પણ અત્યારે નો ચગે. હવે ભાઈ થી પતંગ તો ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરી દો. ભાઈ થી પતંગ તો નથી ચગે એમ, પણ ભાઈ અત્યારે જો એમને મોજ કરવા આવ્યા છે. એટલે સનસેટ જોવો કેટલું જોરદાર છે. અમારી સોસાયટી ને આજે છે ભજીયા પાર્ટી. આ બધી પબ્લિક ભેગી થઈ ગઈ છે. હવે સાંજ પડે એટલી રાહ છે. હમણાં સાંજ પડી જાય એટલે બાકી આજનો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરી દેજો અને ઓલું બેલ આઇકન દબાવી દેજો ભાઈ. એટલે નવા અપડેટ તમને મળે રાખો. હાલો મળીએ આગળ શું કરીએ હું નહીં. આ અમારે નાની બેનું બધી ઢીંગલીઓ ના અમારે બધી લેડીઝ અને આ બધા અમારા જેન્ટ્સ. રામભાઈ આ જમાવટ છે જો અત્યારે. રામભાઈ જમાવટ છે. આખી સોસાયટી ભેગી થઈ છે. આજ તો ભૂકા કાઢી નાખવાની વાત છે. પતંગો આખી ઉડે છે. હવે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ છે આખો. અરે વાહ જો હમણાં ભજીયા ખાવાના હે. અરે બધા જો હમણાં ભજીયા પાર્ટી કામ ચાલુ થઈ ગયું છે. હજી લેડીઝ બધી દાંડિયા રાસ રમે છે.
આ દાંડિયા રસ પતાવે પછી વાવ એક નંબર બધા જલસા કરે છે અત્યારે આખી સોસાયટી આનંદ લે છે અમારા પરેશભાઈ જો આનંદ આમાં નથી દેખાતા ફટાકડા ફોડવાનો ટાઈમ હવે પડી ગઈ છે રાત ફોડશું ફટાકડા સોરી જબા દે અમારા સોસાયટી ની મોજો હવે અહીંયા થશે ભજીયાનો કાર્યક્રમ અમારા સાહેબ ની હજી ફટાકડા ફોડે છે હજી અડધું પબ્લિક આમ છે બાકી હવે જોઈએ આગળ બતાવું તમને જો અમારા સાહેબ ફટાકડા ફોડે છે ધવલભાઈ અરે વાહ એક હજી ફટાકડાનો કાર્યક્રમ ચાલુ જ છે હા ફૂલ તૈયારી અંકિતભાઈ શું કે ભજીયા બનાવવાના છે હલો પેલો ઘાણો ઉતરી ગયો હે આખી સોસાયટી ઉપર જ્યોતિબેન બેસી ગયા છે હવે ભજીયા બનાવવા હા જો અમારા છોકરા ચાલુ થઈ ગયા છે હવે ભજીયામાં ધબધબાટી વારા ફરતી વારા જો સોસાયટી ના બધા નાના ટબુડિયા અમારે હાલો આના પછી મોટાનો વારો રેડી તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ આપણે આવી ગયા ઘરે આજનો દિવસ જોરદાર રહ્યો અમારે છોકરા બધા સુઈ ગયા છે ઢીંગલાઓ જો દાંત કાઢે એટલે આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો અને કમેન્ટમાં લખો કે આજનો વિડીયો કેવો લાગ્યો બરોબર ગુડ નાઇટ જય સિયારામ